શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. એમાં વ્યાસપીઠ પર વિરાજિત ઠાકોરજીનું વાંગમૂળ સ્વરૂપ એવા ભાગવતજી, વ્યાસપીઠ પર વિરાજિત અમારા પરમ શ્રી આદરણીય વકીલ દાદાના દીકરા દાદા દાદા, એટલે આખો ભેગું આપણે વ્યાસપીઠ ઉપર જોયું. આ કેમ કહેતા દાદા? ત્રીજી છે બાબુ. ધન્યવાદ. ત્રીજી જ પણ હવે એ આનુવંશિક હોય ને, ઘટુક દાદા વિદ્વાન હતા એટલે એના તો તમારા સંતોનો ઉપસ્થિત આપણા લોકલાડીલા અને સાવરકુંડલા વિસ્તારનું ગૌરવ અને જેમનું હિત સાધના રહેવા ધારાસભ્ય શ્રી મહેશભાઈ, ભાઈ પ્રવીણભાઈ સાવર, કિશોરભાઈ, આ બધા ભગવાન કૃષ્ણ પ્રગટ થવાની રાહમાં છો અને આવી ગયા છે એટલે પ્રવચનમાં ખોટો સમય નથી બગાડવો. ભગવાન તો જલ્દી પ્રગટે એમાં મજા છે. દાદા જે કથા કહેતા હતા કે રામાયણ છે એ જીવવા માટે છે, મહાભારત છે એ સમજવા માટે છે, અને ભાગવત છે એ મૃત્યુની ઓળખાણ માટે છે. પરીક્ષિતને નક્કી થઈ ગયું 7મે દિવસે મરી જવું છે, ત્યારે એને વિચાર આવ્યો કે મૃત્યુ નજીક આવ્યો હોય તો શું કરવું જોઈએ. એના જવાબમાં ભાગવત છે. મૃત્યુની પહેચાન, મૃત્યુ પહેલા જે મૃત્યુની ઓળખ આપે એ ભાગવત. આપણે ખ્યાલ નહીં હોય પણ આ પરિવારમાં એવડા સંતો થયા છે, દેવતણજી, મહાત્મા મુરદાસ, અને મુરદાસજીએ લખેલું છે, માનો જાણે રે આમે એ સારા કામ કરશું. સાધના બેઠેલા ને ખબર નહીં કોણ આવ્યું છે, અને પરીક્ષિતને માન નો આપી એને એમ લાગ્યું મારું અપમાન કરવું. અપમાન કરવું એવું કોઈ એની મેન્ટાલિટી જ નથી. એ તો આંખો બંધ કરીને એના ધ્યાનમાં, પણ આને સત્તાનો માર્ગ, અભિમાન, અને
એ અભિમાન ક્યારે આવ્યું? ભીમસેને જરાચંદનું આંસકી લીધેલો મુગટ પહેર્યો એટલે સત્તાના કારણે નહોતું આવ્યું. કોઈનું આંચકી લીધેલું ધન, કોઈને છેતરીને લઈ લીધેલી વસ્તુ તમને કોઈ દિવસ ચૂકી નહીં થવા. અને એટલા માટે મળેલો સર્પ તો એ પરીક્ષિતે ઋષિના ગળામાં નાખ્યો. આ સમાચાર એના દીકરાને મળ્યા. એને શ્રાપ આપ્યો કે 7મા દિવસે તક્ષક બનશે. ત્યારે એને એમ થયું કે હવે મારે મૃત્યુ નજીક આવ્યું, હું કરવું જોઈએ. અત્યારે આપણને નહીં સમજાય તો ડોક્ટર એમ કહે ને ગળાને ઘેરે લઈ જાવ 2-5 દિવસે તો એ મુંડે બધું ઉજવા. કારણ કે આની કોઈ ગેરંટી નથી. પરીક્ષિતને તો ખબર હતી કે 7મા દિવસે બોલો થાય. આપણને ક્યાં ખબર છે કે અહીંથી નીકળ્યા પછી હું થાય, ગરીબ પછી હું થાય? કોણ જાણું કે નૈણ મુંડા પરગંદા. આખા પુરાણી કીધું કે આ પટપટે થઈ બીજી વાર પટપટ છે કે કેમ એ ખબર નથી. ત્યારે એને કીધું કે ભાગવતની કથા સાંભળ, ભગવત ચરિત્ર સાંભળ તો તારું મૃત્યુ સફળ થાય. મા સંત લાવે મૂળતા, આ મૂળતા જીવનાથી તમારું મૃત્યુ સુધરશે. પિંડો ગયો રજ લાવતો ક્યાંથી હશે? ભગવાન કૃષ્ણ કૃપા કરે એ જ અભ્યર્થના સાથે આપ બધા અમારા વિરાજિત અસ્તિત્વને પ્રણામ. જય શ્રી રામ.